અજીવાડામાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને ચોરી કરનારી મહિલા હોવાનું ખુલ્યું છે। 23 માર્ચે મકાનમાંથી રોકડ અને દાગીના મળીને 5,50,000ની ચોરી થઈ હતી। પોલીસે સીસીટીવીની તપાસ કરતા એક શંકાસ્પદ મહિલા દેખાઈ જે રેકી કરતી હતી અને તેની ધરપકડ કરતા મહિલાએ ચોરી કર્યાની કબૂલાત કરી। આરોપીના ઘરની ઝડપી કરતા ચોરી કરાયેલ દાગીના પણ મળી આવ્યા છે। પોલીસે 4,75,000નો મુદ્દામાલ કબજે લીધો। જે બહેન તબસ્સુબેન ફાતિમા બુખારી નાઓ જે તે વિસ્તારમાં ચોરી કરવાના એ વિસ્તારમાં તેના લોકલ પબ્લિક સાથે નાના મોટા કામના બાબતે એક સંપર્કમાં આવતા હતા। તેમજ બંધ મકાન હોય તો એમની પાસે અલગ અલગ પ્રકારની ચાવી હતી। એ ચાવીઓમાંથી યુક્તિ પ્રયુક્તિથી એ ચાવીથી તાળું ખોલી અને ચોરી કરીને ફરીવાર તાળું મારી અને ચોરી અંગેનો અંજામ આપતા હતા। અને